નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે બુધવાર 15 એપ્રિલ 2026 છે। હિન્દી ચંદ્ર તિથિ ત્રયોદશી છે। ચાલો દેશભરના તમામ મુખ્ય હેડલાઇન્સ ઉપર એક નજર કરીએ। સૌપ્રથમ આજની કેટલીક મુખ્ય ઘટનાઓ પર નજર નાખીશું। આગળ વાત કરીશું મધ્યપ્રદેશ બોર્ડ આજે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરવા માટે તૈયાર છે। પરિણામો સવારે 11 વાગે પ્રકાશિત થશે અને આ વખતે પરીક્ષામાં ટોચના ઉમેદવારોને રોકડ પુરસ્કાર અને લેપટોપ બંને મળશે। તમે મધ્યપ્રદેશ બોર્ડની સત્તાવાર વેબસાઇટ લિંક દ્વારા તમારા ઘરે બેઠા જ તમારા પરિણામો ચકાસી શકો છો। આગળ વાત કરીશું મિત્રો, રાજસ્થાન બોર્ડે તેની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓની તારીખો પણ જારી કરી છે। અરજીઓ આજે 15 એપ્રિલથી ખુલશે અને પૂરક પરીક્ષાઓ 14 મેથી શરૂ થવાની છે। ત્યારે વાત થશે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઓવરલોડ વાહનો માટે નવા ટોલ નિયમો રજૂ થવાના છે। આ નવા નિયમો આજથી 15 એપ્રિલથી અમલમાં આવશે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે આ નિયમો અંગે સત્તાવાર સૂચના જારી કરી છે। આ નિયમો હેઠળ ઓવરલોડેડ વાહનોને હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરવા માટે વધુ ટોલ ચૂકવવો પડશે। ત્યારે વાત થશે મિત્રો, આજે હજ યાત્રાળુઓ માટે અંતિમ તક છે। 15 એપ્રિલ સુધીમાં તમારી ફ્લાઇટ બુકિંગ કન્ફર્મ કરવી ફરજિયાત છે। ઓનલાઈન કન્ફર્મેશન વિના તમને તમારી યાત્રાળુ કિટ કે બોર્ડિંગ પાસ મળવાનો નથી। ત્યારે આગળ વાત કરીશું ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નિધનના સન્માનમાં આજે 15 એપ્રિલ રાજસ્થાનના જયપુરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમ માટે ભીડ એકઠી કરવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે મિત્રો આગળના સમાચારમાં વાત કરીશું અમેરિકાની નાકાબંધીથી ઈરાન અને રોજનો 4000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે। હોર્મુઝ બ્લોક કરવા માટે અમેરિકાએ 10,000 સૈનિકો પણ ખડકી દીધા છે। ત્યારે આગળ વાત કરીશું આજે શેર બજારમાં મોટો ઉછાળો થવાના એંધાણ છે। આ 5 સંકેતથી સેન્સેક્સ અને નિફ્ટીમાં આવશે મોટી તેજી। ત્યારે વાત થશે વિદ્યાર્થીઓ માટે બીજી એક અપડેટ મોટી સામે આવી રહી છે। AI એટલે કે કૃત્રિમ બુદ્ધિ, ડ્રોન અને રોબોટિક્સ પર કેન્દ્રીય ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં ભાગ લેવાની તક છે। મદન મોહન માલવિયા ટેકનોલોજી યુનિવર્સિટી આજથી 15 એપ્રિલથી આ કાર્યક્રમ માટે નોંધણી શરૂ કરવા માટે તૈયાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં વાહન માલિકો માટે એક નવો નિયમ આજથી અમલમાં આવશે। શક્ય તેટલી વહેલી તકે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે, અન્યથા તમને 15,000 રૂપિયા સુધીનો દંડનો સામનો કરવો પડી શકે છે। ત્યારે આગળ વાત કરીશું આજથી 15 એપ્રિલથી યુપીમાં જે વાહનો પર હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એટલે કે HSRP નથી તેમનું પ્રદૂષણ પરીક્ષણ કરવામાં આવશે નહીં। તમારા વાહન ઉપર HSRP લગાવવું હવે ફરજિયાત છે, તો જ તમે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ મેળવી શકશો। આમ કરવામાં નિષ્ફળતાથી 5,000થી લઈને 15,000 સુધીનો દંડ પણ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે ફરી એકવાર પંચાયત ચૂંટણી મુલતવી રાખવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને 15 એપ્રિલથી સમય મર્યાદા લંબાવવાની વિનંતી કરી છે। વધુમાં હરિયાણા પોલીસ ભરતી અંગે એક મુખ્ય અપડેટ છે। શારીરિક માપન અને સ્ક્રીનિંગ પરીક્ષણો અને મૂળભૂત રીતે શારીરિક તંદુરસ્તી મૂલ્યાંકન આજે 15 એપ્રિલથી શરૂ થઈ જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રદ્ધાળુઓ માટે અમરનાથ યાત્રા 2026 અંગે સારા સમાચાર છે। યાત્રા માટે નોંધણી આજે 15 એપ્રિલથી ખુલશે। પાત્ર ઉમેદવારો ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા અરજી કરી શકે છે। અમરનાથ યાત્રા સંબંધિત માહિતી તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા એક્સેસ કરી શકાય છે, જ્યાં ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 વર્ષ પછી બિહારને નવા મુખ્યમંત્રી મળવાની તૈયારીઓ છે। નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે, જે રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ દર્શાવે છે। મંત્રીમંડળની બેઠક દરમિયાન નીતિશ કુમાર પણ ભાવુક થઈ ગયા હતા। નવા મુખ્યમંત્રીની પસંદગી હવે સત્તાવાર રીતે થઈ ગઈ છે। સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનવાના છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આજથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા વધી રહી છે। હું તમને ટૂંક સમયમાં જ હવામાનની વિગતોની આગાહી આપવાનો છું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંઘર્ષ અંગેના કેટલાક મુખ્ય વિકાસ પર એક નજર કરીએ તો અહીં અપડેટ છે। ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સમાં વાટાઘાટો હવે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતથી યુએઈ જતું એક જહાજ આખરે સ્ટ્રેટમાંથી પસાર થવામાં સફળ રહ્યું છે. યુએસ નાકાબંધી શરૂ થયા પછી પણ આ પહેલો સફળ માર્ગ હતો અને તેના જવાબમાં ચીને યુનાઇટેડ સ્ટેટ્સ પર પ્રહારો કર્યા. આ અસ્થિર પરિસ્થિતિઓ અંગે અમેરિકાને ચેતવણી આપતા ચીને કહ્યું છે કે અમારી બાબતોમાં દખલ ન કરો. ચીને ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે. હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કારણ કે યુએસ દ્વારા રૂટ પર નાકાબંધી નિષ્ફળ જતી દેખાઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન કટોકટી અને વેપાર સુરક્ષા પર કેન્દ્રિત ચર્ચાઓ લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. ટ્રમ્પે પીએમ મોદીને ફોન પર વાતચીત પણ કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી, જે દરમિયાન ઈરાન સાથે સંભવિત સંઘર્ષની ચર્ચા કરવામાં આવી હતી અને બંને નેતાઓ હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ છતાં દેશની અર્થવ્યવસ્થામાં એકદમ ગતિમાં વધારો થવાની ધારણા છે. આ માહિતી IMF દ્વારા બહાર પાડવામાં આવેલા એક વૈશ્વિક અહેવાલમાં બહાર પાડી છે. દરમિયાન ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇકોનોમિક સિસ્ટમને વેગ આપવા માટે 10,000 કરોડ ભંડોળ બહાર પાડવાની બે યોજના જારી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજારની અસ્થિરતા વચ્ચે SIP દ્વારા રોકાણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં 12% સુધીનો વિકાસ જોવા મળ્યો છે. વધુમાં આ વર્ષના જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગોલ્ડ ETF એ કુલ 31,561 કરોડનું રોકાણ આકર્ષ્યું છે. આ રોકાણે ગયા વર્ષે 64% સુધીનું વળતર આપ્યું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી સમાચારનું મોટું અપડેટ જાણી લઈએ. ઓટોમોટિવ ઉદ્યોગના અહેવાલો સૂચવે છે કે ગયા મહિને માર્ચમાં ભારતમાં પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધ્યું છે, જે કુલ 4,45,460 યુનિટ ઉપર પહોંચી ગયું છે. દરમિયાન પાછલા નાણાકીય વર્ષ એટલે કે 2025-26 દરમિયાન કુલ પેસેન્જર વાહનોના વેચાણમાં આશરે 8% સુધીનો વધારો પણ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોઈડા હિંસા બદલ 300થી વધુ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 7 વ્યક્તિઓ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું ભાવનગર અને પાલીતાણાના મોખડકા ગામની સીમમાંથી બહુચર માતાના મંદિર પાછળથી લોકલ ક્રાઇમ બ્રાન્ચને 3 શખ્સને પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ શહેર જોવા મળ્યું છે. 42 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે અને જળમાર્ગ વધીને 44 કરોડ લીટરે પહોંચી ગઈ છે. આગળ વાત કરીશું મિત્રો કરદાતાઓ માટે એક મુખ્ય અપડેટ સામે આવી છે. 5 લાખથી લઈને 10 લાખ વચ્ચેના વાર્ષિક પગાર ધરાવતા વ્યક્તિઓ માટે નોંધપાત્ર આંચકો લાગશે. આ જ મહિનાથી એપ્રિલ તેમના માસિક ટેક હોમમાં પગારમાં ઘટાડો થશે, કારણ કે તેમના કુલ મહેનતાણાના 50% ભાગને મૂળભૂત પગાર તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. હવે તમારા કુલ મૂળભૂત પગાર ઘટક તમારી કુલ કમાણીના 50% જોવા મળશે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.